સંસાર સાગર તારવાજીન વાણી છે. નૌકા ભલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના પાયાંતર વિભવો તારા ધારે નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દર્વ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિતો વહેવારો ચિદ ઘન વિષય કાંઈ ન મળે. અહીં શત શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જેવ જ્રેષુમ મક્ષસા ત્વઝરકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ નવરે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નીતે સુદા શરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન કો શકશુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ શતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી. ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી. ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિ સારી. નમો રિંગણાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણમ નમો વજ્રણમ નમો લોહિષવ શ્રાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ. ચત્તારી લોકોતમાં અરિહંતા લોકોતમાં સિદ્ધા લોકોતમાં શાહો લોકોતમાં કેવલી પંતો ધર્મ લોકોતમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. આત્માની અનંત અનંત શક્તિઓમાંથી આપણે સમયસાર પરિશિષ્ટના આધારે 47 શક્તિઓની વાત કરી રહ્યા છીએ. એનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે આપણે તે શક્તિઓનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં આપણે 17 નંબરની શક્તિ અગુરુ લઘુત્વ શક્તિ, જેનો ગઈકાલે સ્વાધ્યાય થોડો થયો હતો. તો અગુરુ લઘુત્વ શક્તિ કોને કીધી, એનું એ શેમાં નિમિત્ત કારણ બને છે? તો કે અગુરુ લઘુત્વ શક્તિને લીધે સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એટલે કે સ્વરૂપમાં ટકવું એવો આત્મા સ્વયં શોભાયમાન છે. ત્રિકારી પોતાના સ્વરૂપમાં ટકે છે એવો આત્મા કેવો છે? સ્વયં, એને કોઈની જરૂર નથી, સ્વયં શોભાયમાન છે, બીજા આવડે એની શોભા નથી. આત્મા પરમાત્મા થાય એના જેવી શોભા કઈ? આત્મા તો પરમાત્મા છે જ, પરંતુ આત્મા પરમાત્મા થાય એટલે કે પર્યાયમાં પૂર્ણ દશા પ્રગટ થાય એનાથી વિશેષ રૂડું કયું? અને જેમાંથી અનંતકાળ સુધી આવી પરમાત્મા દશાનો પ્રવાહ શાદી અનંતકાળ સુધી નિરંતર અવિરત ચાલી રહે, પ્રગટા જ કરે એવા આત્મ સ્વભાવની શોભાની વાત, તો એની વાત પણ શું? જે આપણે અગુરુ લઘુત્વ નામની શક્તિમાં એની વાત કરી રહ્યા છીએ. તો એની અંદર ષષ્ઠ સ્થાન પતિત વૃદ્ધિ હાનિ રૂપે પરિણમેલો. પરિણમ એટલે કે પર્યાય. ષષ્ઠ સ્થાન પતિત,
6 પ્રકારની વૃદ્ધિ અને 6 પ્રકારની હાનિ. એટલે શું કીધું? ષષ્ઠ સ્થાન પતિત વૃદ્ધિ હાનિ રૂપે પરિણમેલો અને સ્વરૂપ પ્રતિષ્ઠાના રૂપ એટલે કે સ્વભાવમાં ટકવાનું કારણરૂપ એવો જે વિશિષ્ટ ગુણ છે તેનું નામ અગુરુ લઘુત્વ ગુણ કહેવાય, અથવા તો અગુરુ લઘુત્વ શક્તિ કહેવામાં આવી. પોતાના સ્વરૂપમાં તે એવો ને એવો ટકી રહેશે. એની પર્યાયમાં, આત્માની પર્યાયમાં 6 પ્રકારની હાનિ, 6 પ્રકારની વૃદ્ધિ એ થતી હોવા છતાં પણ પોતાના સ્વરૂપમાં શું કરે? એવો ને એવો ટકી રહેશે. એવો એનો અગુરુ લઘુત્વ સ્વભાવ છે. અને તે કેવો છે? કેવરી ગમ્ય છે. તો 6 પ્રકારની વૃદ્ધિ કઈ લીધી હતી? તો અનંત ગુણ વૃદ્ધિ, અસંખ્ય ગુણ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ. પછી ભાગ લીધો, સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્ય ભાગ વૃદ્ધિ અને અનંત ભાગ વૃદ્ધિ. તેવી રીતે હાનિ, તો કે અનંત ભાગ હાનિ, અનંત ભાગ હાનિ, અસંખ્ય ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ. પછી ગુણ લીધો એનો, તો કે સંખ્યાત ગુણ હાનિ, અસંખ્ય ગુણ હાનિ અને અનંત ગુણ હાનિ. આ પ્રકારે એ 12 પ્રકારની, એટલે કે ટોટલ એક સમયની પર્યાયમાં 6 વૃદ્ધિ અને 6 પ્રકારની હાનિ થાય છતાં પણ આત્મા પોતાના સ્વરૂપમાં એમને એમ તે ટકી શકે છે. એમાં ગઈકાલે છેલ્લે આપણે લીધું કે દરેક આત્મા તે કેવો છે? પોતાની શક્તિથી, સામર્થ્યથી પરિપૂર્ણ છે. એવો અનંત શક્તિમય પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા તે કેવો છે? ચૈતન્ય પરમેશ્વર છે. પૈસા, મકાન, વૈભવ, સ્ત્રી, કોઈ પણ પદ્રવ્ય લો, પુણ્ય લો, શુભાશુભ ભાવ લો, તે આત્માની ખરી સંપત્તિ નથી. તે આત્માની ખરી શોભા નથી. તે આત્માને કલંક રૂપ છે. વાસ્તવમાં તો જોવા જઈએ તો તેનાથી આત્માનો મહિમા નથી. તો કે તે આત્માની ખરી સંપત્તિ નથી. પછી ભલે એની અંદર ચક્રવર્તીનો વૈભવ લો, કે ઇન્દ્રપદની વિભૂતિ લો, કે એનો વૈભવ લો, એના વડે આત્માની મહત્તા નથી. એના વડે આત્માની મહત્તા નથી. આત્માની મહત્તા તો તે જે અનંત શક્તિથી ભરેલો છે ભગવાન આત્મા, એનાથી એની મહત્તા છે. એના સામર્થ્યથી એની મહત્તા છે. પોતાની અનંત શક્તિ રૂપ જે સંપત્તિ છે કે જે આત્માથી કદી પણ જુદી નથી પડતી. આ એક એવું કુટુંબ છે કે જેનો ક્યારે પણ વિરહ નથી થતો, જેનો ક્યારે વિયોગ નથી થતો, તે ક્યારે એનાથી ભિન્ન નથી થતું. એવી આત્મામાં આવી અનંત શક્તિથી તે આત્મા પરિપૂર્ણ છે. એ એની શોભા છે. એ જ આત્માની ખરી સંપત્તિ છે. પરંતુ આપણી દ્રષ્ટિ ત્યાં નથી જતી. આપણને પદ્રવ્યમાં અધિકતા લાગે છે, આપણને પદ્રવ્યમાં રુચિ લાગે છે, અને પદ્રવ્ય વડે આત્માની શોભા કરવાનો પ્રયત્ન કરી એની શોભા વધારવાનો ખરેખર તો તે કલંક કરી છે. આપણે તે આપણા સ્વભાવની હિંસા કરી છે, આપણા સ્વભાવનું ખૂન કરી છે. તો કે તે જ આત્માનો ખરેખર, આત્માની અંદર જે અનંત શક્તિ છે એ જ આત્માનો વાસ્તવમાં ખરો વૈભવ છે અને એ જ આત્માની મહત્તા છે. આવા સ્વભાવના બહુમાનમાં અથવા તો શિકારમાં, એનો આશ્રયમાં, પર્યાયમાં જ્ઞાન આદિ પ્રગટે, એટલે કે પર્યાયમાં વ્યક્તપણું પ્રગટે, એનું અભિમાન તેને થતું નથી ધર્મી જીવને. આવા સ્વભાવના બહુમાનમાં અથવા એના અવલંબને પર્યાયમાં વિતરાગતા પ્રગટે, એનું એને અભિમાન થતું નથી. જેને પોતાની ચૈતન્ય સ્વભાવનું ભાન નથી, પોતાના આત્માનું જેને ભાન નથી, પોતાના સ્વભાવની મહત્તાનું જેને ભાન નથી, અને એની અંદર જેની અંદર તુચ્છ બુદ્ધિ છે, તેને જ અલ્પ પર્યાયનું અને પરનું અભિમાન થાય છે. કોને અલ્પ પર્યાયનું? થોડો ઘણો જ્ઞાનનો સક્ષમ હોય એનું અભિમાન થાય. કોઈને પોતાની બહારમાં પોતાનું માન, સન્માન, યશ આદિ જે મળતું હોય એનું એને અભિમાન થાય છે. પણ કોને? જેને પોતાના સ્વભાવનું ભાન નથી અને જેને અંદર તુચ્છ બુદ્ધિ છે, જેની અધર્મ દ્રષ્ટિ છે, જેની પાપ દ્રષ્ટિ છે, એને જ અલ્પ પર્યાયનું અને પરનું અભિમાન થાય છે. અનંત ગુણોનું નિધાન અંદર કેવું પડ્યું છે? ત્રિકાર પડ્યું. એનો ક્યારેય વિરહ નથી થતો. બહારના ભગવાનનો તો કાર અપેક્ષાએ વિરહ થાય છે, પરંતુ આ ભગવાનનો કાર અપેક્ષાએ પણ વિરહ નથી થતો. કોઈ પણ પર્યાયમાં એનો વિરહ નથી થતો. પછી ભલે તે નિગોદની દશા હોય, એકેન્દ્રિય જીવો હોય,
છતાં પણ આ ત્રિકારી ભગવાન એની સાથે જ હોય છે, એનો ક્યારેય વિરા નથી થતો અને તેના ગુણોમાં પણ કોઈ પણ પ્રકારની વધઘટ થતી નથી. એવો ને એવો જેવો નિગોદમાં છે તેવો જ સિદ્ધ દશામાં ભગવાન આત્મા છે. તો કે આવી શાશ્વત જે પોતાની અંદર સંપત્તિ પડી છે, સંપદા પડી છે, એનો વૈભવ પડ્યો છે, એને આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની બનીને આપણે તેને ઓળખતા નથી, એને જાણતા નથી. જો આપણે આ નિધાનને ઓળખીએ તો 100% પરનું અભિમાન છૂટી જાય છે. જો આપણે આ નિધાનને, આપણી અંદર રહેલી સંપત્તિને, સંપદાને, આપણા કુટુંબને બરાબર ઓળખી, યથાર્થ રીતે ઓળખી, તો આપણને પદ્રવ્યથી નિરસતા એવા વગર રહેતી નથી. એટલે કે પરનું અભિમાન છૂટી જાય છે. અને અનાદિકાળથી જે આપણે પંચ પરાવર્તન કરી રાખી છીએ, અનાદિકાળથી સંસારનું પરિભ્રમણ કરી છે, એટલે ખરેખર તો દીનતા છે આપણી, એ દીનતાનો અંત આવી જાય છે અને સિદ્ધ પદનું નિધાન પ્રગટે છે, પૂર્ણ દશા પ્રગટે છે, મુક્ત દશા પ્રગટે છે, જ્યાં આત્માના સંખ્ય પ્રદેશે તે સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે. તો કે જો એ પોતાના નિધાનને ઓળખે તો પરનું અભિમાન છૂટી જાય છે, પરથી નિરસતા આવી જાય, સ્વનો એને રુચિ થાય, સ્વની મહત્તા થાય છે, સ્વની અંદર તે ઠરી જાય છે અને પોતાની અનાદિકાળથી જે દીનતા છે એનો અંત આવીને તે પરિપૂર્ણ દશા તેની પ્રગટ થાય છે. માટે ત્રિકારી શક્તિનો, માટે શું કીધું? ત્રિકારી શક્તિના શોભાનો મહિમા કરવો. પોતાની અનંત ગુણરૂપી જે શક્તિ અંદર સામર્થ્ય રૂપે પડી છે, જે એનો વૈભવ છે, જે એની સંપદા છે, એની એ શોભાનો મહિમા કરવો, તે જ સમ્યક દર્શનનો એટલે કે ધર્મ પ્રગટ કરવાનો, મોક્ષ માર્ગ પ્રગટ કરવાનો અને પરિપૂર્ણ દશા પ્રગટ કરવાનો તે ઉપાય બતાવ્યો. એ જ આ સાચો ઉપાય છે. પોતાના સ્વભાવનું બહુમાન કરવું, પોતાના સ્વભાવનો મહિમા કરવો, એની અંદર જે શોભા થઈ એની એ શોભાનો મહિમા કરવો, તે વિતરાગ દશાનું કારણ છે, તે પૂર્ણ દશાનું કારણ છે. તો માટે સૌથી પહેલામાં પહેલા 17-18 નંબરની ગાથામાં શું કીધું? જીવ રાજાને જાણો, એને ઓળખો, એની પ્રતીતિ કરો, એને ઠરો, એની અંદર ઠરો. તો પહેલા તો પોતાના સ્વભાવને ઓળખીને એનો નિર્ણય કરીને સવિકલ્પ દશામાં પછી એને પ્રતીતિ કરી યથાર્થ એની અંદર ઠરી જઈ. એટલે કે પોતાના સ્વભાવનો મહિમા કરવાની વાત વારંવાર આચાર્ય ભગવંત આપણને સમજાવે છે. પરંતુ આપણે કોના મહિમામાં રહી ગયા? પરના મહિમામાં, પદ્રવ્યના મહિમામાં અટકી જઈશું. આત્માની અંદર અનંત ગુણો છે. એ અનંત ગુણોમાં એક અસાધારણ ગુણ જેને આપણે જ્ઞાન ગુણ કે એ પણ છે અંદર, તે ત્રિકાળ છે. હવે એની એક સમયની પૂર્ણ દશા, એની એક સમયની પૂર્ણ નિર્મલ કેવળ જ્ઞાનની જે પર્યાય છે, એ પર્યાયમાં સમસ્ત એટલે કે 3 કાળ 3 લોકના સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાય તે જણાય છે એવું એનું અનંત સામર્થ્ય પડ્યું છે. એક સમયની જ્ઞાન ગુણની પર્યાયમાં એટલે કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં 3 કાળ અને 3 લોકના બધા દ્રવ્ય અનંતા દ્રવ્ય છે, સંખ્યા અપેક્ષાએ, જાતિ અપેક્ષાએ 6, એની અંદર રહેલા અનંતા ગુણો, એની અનંતી પર્યાય અક્રમ રીતે યુગપત તે જણાઈ જાય છે. એવું એની અંદર એક સમયની જ્ઞાન ગુણની પર્યાયનો પણ આવો અનંત સામર્થ્ય છે. હવે આ અચિંત્ય સામર્થ્ય વાળાને વિકલ્પ વિનાનું એવું જે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વભાવ, જે કેવળ જ્ઞાન, તેનો મહિમા કેટલો? જે કેવળ જ્ઞાન છે કે જે આ અચિંત્ય સામર્થ્ય વાળું છે, જે વિકલ્પ વિનાનું નિર્વિકલ્પ છે, અને તે કોના આશ્રય પ્રગટ થયું? તો કે ત્રિકારી દ્રવ્યના આશ્રય. હવે જો એક જ્ઞાન ગુણની પર્યાયની આટલી તાકાત છે, એની આટલી સામર્થ્યતા છે, તો આવી તો અનંતી જ્ઞાન ગુણની પર્યાયો નીકળે છે. તો જ્ઞાન ગુણની કેટલી તાકાત! અને એ જ્ઞાન ગુણ જેના આધારે રહેલો એટલે કે શક્તિવાન, જેની અંદર છે આવા અનંતા ગુણો, તો એ શક્તિવાનનો મહિમા કેટલો? એ મહિમાની વાત કેવી રીતે કરી શકાય? કેવળ જ્ઞાન થયા પછી એવી ને એવી પર્યાય સાદી અનંતકાળ સુધી થયા કરે છે, છતાં પણ એનામાં કોઈ પણ જાતની ઉણપ કે એની અંદર કોઈ પણ જાતની ઓછપ આવતી નથી. કેવળ જ્ઞાનની એક પર્યાય કરતા બીજી પર્યાયમાં જાણવાનું સામર્થ્ય
હીણું પણ નથી થતું, અધિક પણ નહોતું. આ સમયે કેવળ જ્ઞાનની કોઈ જીવને પર્યાય, કોઈને કેવળ જ્ઞાન પ્રગટ્યું તેની એક સમયની જે કેવળ જ્ઞાનની પર્યાય છે એમાં સમસ્ત લોકાલોક જણાણા, બીજા સમયની પર્યાયમાં કેવળ જ્ઞાનની પર્યાયમાં ઓછા જણાણા, અધિક જણાણા એમ નથી. તે કેવા છે? સાદી અનંતકાળ સુધી તેવી ને તેવી, એ નહીં તેવી ને તેવી પર્યાય અવિરત ત્યાં પ્રગટા કરે છે. સામર્થ્ય એટલું ને એટલું એનું રહેશે અને સામર્થ્યમાં કોઈ પણ જાતની ઉણપ આવતી નથી. છતાં તેમાં પણ અગુરુ લઘુ ગુણનું સૂક્ષ્મ પરિણામ તો સમયે સમયે થયા જ કરે છે. છતાં એ કેવળ જ્ઞાનની પર્યાયમાં, કેમ કે અગુરુ લઘુત્વ શક્તિ છે તે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે, તો એ અગુરુ લઘુત્વ ગુણનું પરિણમન, તે એનું સૂક્ષ્મ પરિણમન તો સમયે સમયે તે કેવળ જ્ઞાનની પર્યાયમાં થાય છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં 6 પ્રકારની વૃદ્ધિ અને 6 પ્રકારની હાનિ થયા કરે છે. આવો જ કોઈ અચિંત્ય આપણો સ્વભાવ છે ને તે કેવો છે? સૂક્ષ્મ સ્વભાવ, તે કેવરી ગમ્ય છે. આ કેવળ જ્ઞાનની ગંભીરતા સદમસના જ્ઞાનમાં જો આ બધું જણાઈ જાય, મતિ અને શ્રુત જ્ઞાનમાં જો આ બધું જણાઈ જાય સદમસ દશાની અંદર, તો પછી કેવળ જ્ઞાનનું મહિમા કેવી રીતે રહે, કેવળ જ્ઞાનનો મહત્તમ શું રહે? કેવળ જ્ઞાનમાં જેટલું જણાય તે બધું સદમસ ન જાણી શકે. કેવળ જ્ઞાનમાં જેટલું જણાય તે બધું સાધક દશામાં ન જાણી શકે, પરંતુ પોતાના આત્મહિતને માટે પ્રયોજનભૂત જે હોય તેને તો સમ્યક જ્ઞાની સદમસ દશાવાળો, સાધક દશાવાળો પણ બરાબર નિસંદેહપણે જાણી શકે. બે વાત બતાવી. કેવળ જ્ઞાનમાં જેટલું જણાય તે બધું જ સદમસ એટલે કે સાધક દશાવાળો જ્ઞાની ધર્મી જીવ તે બધું ન જાણી શકે, છતાં પણ તે વસ્તુ સ્વરૂપનો પૂરેપૂરું જાણી શકે છે. એટલે કે પોતાના આત્મહિત માટે પ્રયોજનભૂત જે પણ છે તેને સમ્યક જ્ઞાની એટલે કે સદમસ જીવ, સાધક જીવ, ધર્મી જીવ, જ્ઞાની જીવ બરાબર નિસંદેહપણે તે જાણી શકે છે. આત્માના આવા અગુરુ લઘુત્વ સ્વભાવનું કોઈ એવું જ અચિંત્ય સૂક્ષ્મ પરિણમન છે કે જે કેવરી ગમ્ય છે. તે આ પ્રકારે આ અગુરુ લઘુત્વ શક્તિની વાત છે. એટલે કે પોતાનું અપૂર્વ કલ્યાણ કરવા માટે આત્માનો આ વાતને પણ સમજવા જેવી છે. જેમ આપણને લૌકિક કથા હોય, વાર્તા હોય તો એ સમજવું છે એવું લાગે છે, સરળ લાગે છે, તેમ આપણને જૈન વાર્તા સમજવી, વાંચવી ગમે છે. પ્રથમાયુગની સરળ લાગે છે, પરંતુ એની અંદર પણ વિતરાગતા છુપાયેલી છે. રાજા હોય તે બધું છોડીને તે કોઈ શાશ્વત સુખની પ્રાપ્તિ કરવા માટે તે બહાર નીકળે છે. એનો અર્થ શું થયો? કે એને બધા ઉપાય કર્યા પણ એને ક્યાંય એને આત્માની પ્રાપ્તિ ન થઈ. તો કંઈક એવો બીજો કોઈ ઉપાય છે કે જે ઉપાય એના હાથમાં લાગ્યો માટે તે બધી વસ્તુને માન્યતામાંથી, દ્રષ્ટિમાંથી છોડીને તે વન જંગલમાં નીકળી પડે છે, મુનિ દીક્ષા અંગીકાર કરી લે છે. એમ એની અંદરથી વિતરાગતા કાઢવી જોઈએ. એમાં પણ ચૈતન્ય ભગવાન તે કેવી છે, જે લૌકિક વાર્તા છે તેમાં આપણને સરળપણું લાગે છે, તેમાં આપણી પોતાની આ કથા છે. અને ભગવાન બારોટ થઈને આપણને આપણી વાત કહે છે. બારોટ હોય તો આપણો આખો વંશવેલો, વાડો, આખું બધું તે આખો જે આપણો શું કે એને કુટુંબનો એનો શું કે એને આખો કુટુંબનો બનાવે એને વેલો, એ આખો વેલો કહી દેશે. તેમાં ભગવાન પણ આપણી બારોટની કથા થઈને, બારોટ બનીને આંબો વેલાનો આખો આંબો તે કહી દેશે. એમ આપણે પણ આ ભગવાન આપણા બારોટ થઈને આપણી આખી આપણા પોતાના સ્વરૂપની વાત સમજાવે છે. માટે આ વાતને સમજવા માટે, કેમ કે અત્યારે જીનવાણી જ આપણો આધાર છે. કેમ કે ભગવાન તો અત્યારે છે ને આકારમાં, પરંતુ એમની વાત પરોક્ષ રૂપે આપણી સમક્ષ ઉપલબ્ધ છે. માટે આ વસ્તુને સમજવામાં હોશ અને ઉત્સાહ આવવો જોઈએ. અંદરથી હોશ આવવો જોઈએ, ઉત્સાહ આવવો જોઈએ. આત્માની સાચી સમજણ પૂર્વે અનંતકાળમાં કરી નથી. સાચી સમજણ પૂર્વે અનંતકાળમાં કરી નથી. અનંતવાર આપણને આવા સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ પણ મળ્યું. અનંતવાર ભગવાનની દિવ્યવાણી પણ સાંભળી. અનંતવાર પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષનો સત્સમાગમ પણ થયો. પરંતુ આપણે અનંતકાળમાં સાચી સમજણ ન કરી.
બધી વસ્તુ સાંભળી કરી પણ અમલમાં ન મૂકી, તેથી આપણે પંચ પરાવર્તનનો અંત ન કરી શક્યા. શરૂઆતમાં આ બધી વસ્તુ આપણને કઠિન પણ લાગે, કેમ કે નવી વસ્તુ હોય તો અઘરી પણ લાગે, શબ્દોથી પણ પરિચિત ન હોય. પણ રુચિ અને ઉલ્લાસથી જો કોઈ સમજવા માગે તો બધું સમજાય એવું છે. જો રુચિ કરે અંદર, કેમ કે બહારની વસ્તુમાં તો રુચિ કરીને બધું સમજવાનો પ્રયત્ન કરીશે. કોઈ પણ નવી વસ્તુ બહારની હોય તો આપણા માટે તો નવી જ હોય, કેમ કે પહેલી વાર કરતા છતાં તે એની પાછળ પડીને તેને બરાબર એને સમજીને એને કરવાનો પ્રયત્ન કરી. તો આ પણ આપણી પોતાની વાત છે, તો એની અંદર પણ રુચિ તો આવી જોઈએ. રુચિ અને ઉલ્લાસથી જો વસ્તુ સ્વરૂપ સમજવા માગે તો બધું સમજાયું છે. ન સમજાય તો ક્યારે વસ્તુ સ્વરૂપનો નકાર ન કરીશ. ક્યારે નકાર ન કરીશ તો ખરેખર તે તારી સર્વજ્ઞની સર્વજ્ઞતાનો અનાદર કર્યો, તારા પોતાના સ્વભાવનો અનાદર કર્યો, એવું તું ક્યારે ન કરીશ. માટે મારે હવે મારા આત્માનું હિત કરવું છે. આ જે મારી પર્યાય મિલી છે તેમાં મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. એમ જેને અંતરમાં રુચિ ઉપડે, દરકાર જાગે, તેની બુદ્ધિ આત્માની સમજણ તરફ ગયા વગર રહેતી નથી. તેનું લક્ષ્ય સ્વભાવ તરફ ધર્યા વગર રહેતું નથી. તો આ અગુરુ લઘુત્વ ગુણ શક્તિની જે વાત કરી તેની અંદર વિશેષ વાત આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે આપણે વિશેષ સમજી. તો એની અંદર પહેલી જ વસ્તુ અગુરુ લઘુત્વ શક્તિનું હજી કદાચ એક સ્વાધ્યાય થશે, કેમ કે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એમાં ઘણી બધી સૂક્ષ્મ વાત પણ આવે છે. તો ફરી એની ડિફાઇન જે આપી છે, સસ્ત સ્થાન પતિત વૃદ્ધિ હાનિ રૂપે પરિણમતો સ્વપ્રતિષ્ઠાના કારણરૂપ. સ્વપ્રતિષ્ઠાના કારણરૂપ એટલે કે સ્વભાવ એ પોતાની અંદર સ્વરૂપમાં ટકી રહેશે, એ કારણરૂપ. એટલે વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ એ જે ખાસ ગુણ છે તેનું નામ એ અગુરુ લઘુત્વ શક્તિ. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ, જે અવિભાગ પરિચ્છેદો છે એની સંખ્યારૂપ ષષ્ઠ સ્થાનોમાં પડતી પણ અને વૃદ્ધિ પણ પામે છે. એટલે કે વસ્તુ સ્વભાવની વૃદ્ધિ હાનિ જેનાથી થાય છે, એટલે કે જે ગુણથી થાય છે, અને જે ગુણ વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે, એનું નામ અગુરુ લઘુત્વ ગુણ અથવા તો શક્તિ કહેવામાં આવી. તો આ સ્વસ્થતાન પતિત એટલે કે આ સૂક્ષ્મ છે આ ગુણ આત્મામાં, જે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન કે કેવળ જ્ઞાન આદિ પર્યાય છે, એ પર્યાયમાં કોઈ એવી વસ્તુ છે, એવો કોઈ અગુરુ લઘુત્વ શક્તિ છે, તે એની કારણે એની અંદર એક સમયની પર્યાયમાં 100 પ્રકારે હાનિ, 100 પ્રકારે વૃદ્ધિ એની અંદર થયા કરે છે. છતાં પણ સ્વરૂપ તો એવું ને એવું, ગુણ પણ એવો ને એવો ટકી રહેશે, પર્યાય પણ એવી ને એવી ટકી રહેશે એક સમય પૂરતી. તો કે આ અગુરુ લઘુત્વ શક્તિ એ અનંત ગુણમાં છે. શક્તિ જે છે તે અનંત ગુણમાં નથી, શક્તિનો રૂપ અનંત ગુણમાં છે. અગુરુ લઘુ સ્વભાવ તો અનંત ગુણમાં છે, એટલે શક્તિ જે છે તે અનંત ગુણમાં નથી, પણ અગુરુ લઘુ સ્વભાવનું રૂપ તે અનંત શક્તિમાં છે. જ્ઞાનની પર્યાયમાં પણ અગુરુ લઘુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. દર્શનની પર્યાયમાં પણ અગુરુ લઘુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. તે બધામાં એક સમયમાં ષષ્ઠ ગુણ વૃદ્ધિ પણ થાય છે, ષષ્ઠ ગુણ હાનિ પણ થાય છે. આ તો એક સમયની અંદર ષષ્ઠ ગુણ હાનિ અને ષષ્ઠ ગુણ વૃદ્ધિ જે કેવરી ગમ્ય છે. શ્રુત જ્ઞાનમાં જો આ જણાઈ જાય તો પછી કેવળ જ્ઞાનનો મહિમા શું રહે? તો કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ એક સમયમાં ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. કેવળ જ્ઞાન તો છે એવું ને એવું છે, ભલે એની અંદર એક સમયની પર્યાયમાં 100 પ્રકારની વૃદ્ધિ થાય, 100 પ્રકારની હાનિ થાય, તો કેવળ જ્ઞાન છે એવું છે કે જે ત્રણ કાળ ત્રણ લોકને અક્રમ રીતે યુગ પર જાણે છે. હાનિ વખતે તે ઘટી જાય અને વૃદ્ધિ વખતે તે વધી જાય, એવું એનું સ્વરૂપ નથી. હાનિ થાય તો એ વખતે કેવળ જ્ઞાન ઘટી જાય, વૃદ્ધિ થાય તો એ વખતે કેવળ જ્ઞાન વધી જાય, એવું નથી. તે એવું ને એવું છે. આવો જ કોઈ પર્યાયનો સ્વભાવ છે વૃદ્ધિ હાનિ રૂપે. જે સર્વજ્ઞએ કીધું, પરમાગમે કીધું, એ પરમાગમથી આપણે સ્વીકારવું પડશે. ન સમજાય તો પણ સ્વીકારવું પડશે.
કેમ કે આ કેવરી ગમ્ય છે, કઈ પ્રકારની વૃદ્ધિ થશે હશે, કઈ પ્રકારની હાનિ થશે હશે, તો તે પરમાગમથી અથવા તો સર્વજ્ઞએ કીધું તે સ્વીકારવું પડશે, આગમથી વાતને માનવી પડશે. હજી તો આપણે આગલી શક્તિ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ એની વાત સમજવી પણ ઘણીવાર અઘરી પડે છે. અહીં તો એક સમયની પર્યાયમાં, પછી ક્ષાયિક સંકિતની પર્યાય હો તો પણ અગુરુ લઘુ ગુણનું પર્યાયમાં ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય. ક્ષાયિક સંકિતની પર્યાય હોય એમાં પણ એક સમયની જે એની પર્યાય છે એમાં પણ 6 પ્રકારની હાનિ વૃદ્ધિ થાય છે. તો કે 6 પ્રકારની હાનિ, 6 પ્રકારની વૃદ્ધિ, જેના આપણે નામ આગળ જોયા. તો કે ષષ્ઠ સ્થાનના આશ્રયે વૃદ્ધિ હાનિ રૂપે પરિણમતો, ષષ્ઠ સ્થાનના આશ્રયે વૃદ્ધિ હાનિ રૂપે પરિણમે. તો પરિણમતો એટલે પર્યાયની વાત કરી. તો આવી એક એક ગુણની એક એક પર્યાયમાં એવી કોઈ ગંભીર વસ્તુ છે કે એક સમયની જ્ઞાનની પર્યાયમાં, એક સમયની દર્શનની પર્યાયમાં, એક સમયની વીર્યની પર્યાયમાં, ઇવન અનંત ચતુષ્ય પ્રગટ થયા હોય, અરે સિદ્ધની એક સમયની જે પર્યાય છે એમાં પણ ષષ્ઠ ગુણ હાનિ ને ષષ્ઠ ગુણ વૃદ્ધિ થાય છે. એ પર્યાયનો એવો જ કોઈ સ્વભાવ કેવરીના જ્ઞાનમાં, ભગવાનના જ્ઞાનમાં એમને જોયો છે અને તે આગમથી માનવો પડશે. પરથી ખ્યાલ આવી જાય એ આ વસ્તુ સ્વરૂપ નથી, એનાથી આ નહીં સમજાય. કેવર જ્ઞાનની પર્યાયમાં ષષ્ઠ ગુણ હાનિ, હાનિ થાય તો કેવર જ્ઞાન ઓછું થઈ જાય, તો કે ના. તો કેવર જ્ઞાનમાં ષષ્ઠ ગુણ વૃદ્ધિ, તો કેવર જ્ઞાન વધી જાય છે, તો કે ના. એ પર્યાયનો જ એવો કોઈ સ્વભાવ છે કે ષષ્ઠ ગુણ હાનિ એટલે કે અનંત ભાગ, અસંખ્ય ભાગ, જે આપણે જોયું 6 પ્રકારની ભાગ અને ગુણની અપેક્ષાએ હાનિ, અને 6 પ્રકારની વૃદ્ધિ ભાગ અને ગુણની અપેક્ષાએ. તો કે એ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ તેની અંદર એની થયા કરે છે. એ પરિણમતો એટલે કે વર્તમાન પર્યાય, વર્તમાન દરેક ગુણની પરિણમતી પર્યાયમાં, વર્તમાન દરેક ગુણની પરિણમતી પર્યાયમાં, દરેક ગુણની અનંત અનંત ગુણ છે તો અનંત ગુણની અનંતી પર્યાય છે, એવા દરેક ગુણની એક સમયની પર્યાયમાં ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ રૂપ પર્યાય થાય છે. અને તે કેવું છે? ભગવાન ગમ્ય એટલે કે કેવરી ગમ્ય છે. અહીં કે છે ષષ્ઠતાન પતિત એટલે વૃદ્ધિ હાનિ રૂપે પરિણમતો, સ્વરૂપ પ્રતિષ્ઠાના કારણ રૂપ એટલે કે સ્વરૂપમાં અટકવાના કારણ રૂપ, સ્વરૂપની પ્રતિષ્ઠા એમાં છે, સ્વરૂપની શોભા એમાં છે. તો સ્વરૂપ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થઈ, સ્વરૂપની પ્રતિષ્ઠા, એ સ્વરૂપની પ્રતિષ્ઠાનો કારણ એવો કોઈ વિશિષ્ટ ગુણ, તો કે તે અગુરુ લઘુત્વ ગુણ. તો એક પર્યાયમાં 6 રૂપ એક સમયમાં 6 રૂપ એક સાથે. તો પૂજ્ય ગુરુદેવ કે 6 નહીં, પણ એક સમયમાં 6 રૂપ હાનિના અને 6 રૂપ એવી જ રીતે વૃદ્ધિના. તો એક સમયમાં 12, એક સમયની અંદર આ 12 એક સમયની અંદર છે એ કેવા છે? અગમ્ય છે. દરેક ગુણની એક સમયની પર્યાયમાં આવી ષષ્ઠ ગુણ હાનિ અને વૃદ્ધિ થાય છે. એવો અર્થ નથી કે પહેલા સમયે ષષ્ઠ ગુણ વૃદ્ધિ થઈ, બીજા સમયે ષષ્ઠ ગુણ હાનિ થઈ, એમ નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે વસ્તુ સ્વરૂપ જેવું જોયું છે એવું જ એમને પ્રરૂપના કરી છે. માટે તો ત્રણેયકારે પરમાર્થનો એક જ પંથ અવિરોધપણે તે આપણને મળે છે. એ બધાના જ્ઞાનમાં ખ્યાલમાં આવી જાય, જો બધાના જ્ઞાનના ખ્યાલમાં આવી જાય, મતિ શ્રુત જ્ઞાનના ખ્યાલમાં આવી જાય, તો પછી કેવર જ્ઞાનનો શું મહિમા રહે. એની અંદર વિશેષ પાછું પૂજ્ય ગુરુદેવશ્રીએ થોડું આગળ પણ લીધું છે, એ સમજવા જેવું છે. દરેક ગુણની પર્યાયમાં અગુરુ લઘુપણું છે. દરેક ગુણની અંદર અગુણુ લઘુનું રૂપ છે, એટલે કે પર્યાયમાં પણ અગુરુ લઘુપણું આવે છે. કેવર જ્ઞાનની પર્યાય છે તો એક સમયમાં ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય, એમાં થાય છે. તેથી કરીને ફરી આપણે પહેલે સમયે હાનિ અને બીજી સમયે વૃદ્ધિ એમ નથી. તે જ સમય હાનિ, જે સમય હાનિ તે જ સમયે, કાળભેદ નથી, સમય ભેદ નથી. તે જે સમયે હાનિ એ જ સમયે વૃદ્ધિ, જે સમયે હાનિ તે જ સમયે વૃદ્ધિ. આ કોઈ અગમ્ય વાત છે, માટે તો કેવરી ગમ્ય કીધું. શ્રુત જ્ઞાની જો બધું જાણી શકે, જો એના જ્ઞાનમાં જણાય, તો કેવર જ્ઞાનનો મહિમા નથી રહેતો. માટે શું કીધું? આ કેવરી ગમ્ય છે.
શ્રુત જ્ઞાનમાં પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. જે શ્રુત જ્ઞાનની પર્યાય છે, મતિ જ્ઞાનની પર્યાય છે, એની અંદર પણ ક્ષાયિક સંકેતની પર્યાય છે, એની અંદર પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય. આગળ એમ કહેશે કે મિથ્યાત્વની પર્યાયમાં એનાથી પણ આગળ એમ કહેશે કે નિગોદની જે જીવ છે એની પણ જે એક સમયની પર્યાય જે અનંત ગુણોની છે એમાં પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. તો શ્રુત જ્ઞાનમાં પણ આ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. એક સમયમાં હાનિ, બીજા સમયે વૃદ્ધિ, એમ નહીં, જે સમયે હાનિ તે સમયે વૃદ્ધિ થાય છે. તો કે એની અંદર ષષ્ઠ સ્થાન પતિત એટલે 6 પ્રકારે આશ્રયથી વૃદ્ધિ થાય અને 6 પ્રકારે આશ્રયથી શું થાય છે? હાનિ થાય છે. હવે પછી મતિ જ્ઞાનની પર્યાય હોય તો પણ એ પર્યાયમાં ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. કેવર જ્ઞાનની પર્યાય હોય તો એમાં પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. ક્ષાયિક સંકેતની પર્યાય હોય તો એમાં પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. યથાખ્યા ચારિત્રની પર્યાય હોય તો એમાં પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. વિતરાગતાની પર્યાય હોય છતાં પણ અલ્પજ્ઞ પર્યાય હોય, અલ્પ વિકસિત વિતરાગતાની પર્યાય હોય એમાં પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. તો પ્રશ્ન કરે કે નિગોદમાં, તો કે હા, નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગમાં ઉગાડ છે તો એમાં પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. ભલે અક્ષરમાં અનંતમાં ભાગનો જ્ઞાનનો ઉગાડ હોય છતાં પણ એમાં પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. સર્વજ્ઞ ભગવાન આત્માનો અને એની પર્યાયનો આ ધર્મ એટલે કે આ વસ્તુ સ્વરૂપ એ જેવું ભગવાને જોયું એવું આપણને એનું નિરૂપણ કર્યું છે અને તેના આધારે આગમની રચના થઈ છે. આ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ તે શ્રુતગમ્ય નથી, તે આગમગમ્ય છે. આગમ કે છે એટલો સ્વીકાર કરો, એમાં તર્ક ન કરો, તને તર્કથી નહીં બેસે. એક મતિની પર્યાય હોય, નિગોદના જીવને અક્ષરમાં અનંતના ભાગનો વિકાસ છે, વીર્યનો પણ ત્યાં અનંતમાં ભાગનો વિકાસ છે, છતાં એ પર્યાયમાં ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે, જેની વિશેષ વાત આવતા સોમવારે આપણે કરશું. તો દરેક પર્યાયમાં આવી ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. આવું કેવરી ગમ્ય છે છતાં પણ એ ક્યાં છે? તો કે આપણા સ્વભાવમાં છે. આવી અનંત શક્તિઓ આપણી અંદર પડેલી છે. એ આપણું કુટુંબ છે, એ જ આપણો વૈભવ છે, એ જ આપણો મહિમા છે, એનું જ એ જ આપણી શોભા છે. ને આ સ્વભાવનો ભાન થતા એને પરનું અભિમાન છૂટી જાય છે, પરથી નિરસપણું આવી જાય છે અને તે સ્વભાવમાં ઠરી જાય છે. પરિપૂર્ણ દશા પણ એને પ્રગટી જાય છે. તો આવી પરિપૂર્ણ દશા આપણને પણ શીઘ્ર ને શીઘ્ર પ્રગટે એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ નહીં, આપણે 8 વાગ્યા સુધી, કેમ સોરી, મને એમ કે 7:45 સુધી તો પૂરી થઈ જશે શક્તિ આપણી, થોડીક જ બાકી છે. તો બોલો, 6 પ્રકારના ગુણ છે, 6 પ્રકારની હાનિ કઈ કીધી મેં? બોલી જાઓ કોઈ પણ. 6 પ્રકારની વૃદ્ધિ અને 6 પ્રકારની હાનિ, નામ બોલી જાઓ. હા બોલો. બોલો અમિતાબેન કે છાયાબેન, હાનિ બોલો. વાંધો નહીં અમિતાબેન જો બોલો. સંખ્યાત ભાગાની, અસંખ્યાત ભાગાની અને અનંત ભાગાની. તો આ પ્રકારના 12 એક સમયની અંદર 12 ભાગ કયા? તો શું કીધું કે જેટલું આગમ ગમ્ય છે, આગમ કે છે એનો સ્વીકાર કરવો, એમાં તર્ક કરવો નહીં અને તર્કથી તને નહીં સમજાય. પછી મતિની પર્યાય હોય કે નિગોદના જીવની અક્ષરના અનંતમાં ભાગનો વિકાસ હોય, અહીંયા વીર્યનો પણ ત્યાં અનંતમાં ભાગનો વિકાસ છે, છતાં એ પર્યાયમાં પણ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય. મતિ જ્ઞાનની પર્યાય હોય, શ્રુત જ્ઞાનની પર્યાય હોય, ક્ષાયિક સંકેતની પર્યાય હોય, મિથ્યાત્વની પર્યાય હોય કે નિગોદના જીવની પણ પર્યાય હોય, એના અંદર પણ અનંત ગુણ છે. તો એની એક સમયની જે પર્યાય છે એમાં ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. અને તે કેવું છે? તે શ્રુત જ્ઞાનમાં નહીં પકડાય, તે કોને પકડાય? કેવરીને પકડાય છે, કેવરી ગમ્ય છે.
તો 12 ભાગ કીધા આપણે, 6 હાનિના અને 6 વૃદ્ધિના એક જ સમયની અંદર. તો આવા ષષ્ઠગુણ હાનિ રૂપે પરિણમતો, એટલે કે પર્યાયમાં તે પરિણમેલો છે. શક્તિ તો પડી છે વ્યક્ત રૂપે, શક્તિ તો સ્વભાવમાં વ્યક્ત રૂપે પડી છે, પર્યાયમાં અવ્યક્ત છે. તો આ પર્યાયમાં પ્રગટ થાય. હવે પર્યાયમાં ક્યારે શક્તિ પ્રગટ થાય છે? કે શક્તિની યથાર્થ કબૂલાત કરે ત્યારે. હવે શક્તિની યથાર્થ કબૂલાત ક્યારે થાય? કે શક્તિવાનનો આશ્રય કરે ત્યારે. ફરી વાર, શક્તિ જે છે તે દ્રવ્ય ગુણ અને પર્યાયમાં વ્યાપે છે. અહીં શક્તિની વાત છે માટે નિર્મલ પરિણમનની વાત છે. તો કે અહીંયા શક્તિ પર્યાયમાં ક્યારે વ્યાપે છે? કે શક્તિની યથાર્થ કબૂલાત થાય ત્યારે. હવે શક્તિની યથાર્થ કબૂલાત કોના સામે જોઈને થાય? તો કે શક્તિવાન ઉપર દ્રષ્ટિ કરે તો થાય. તો શક્તિ છે તો પર્યાયમાં પરિણમેલો છે. તો સ્વરૂપ પ્રતિષ્ઠાના કારણ રૂપ, એટલે કે વસ્તુમાં ટકવાનું જે કારણ છે, એવો જે વિશિષ્ટ ગુણ છે, એવું જે સ્વરૂપ છે તે અગુરુ લઘુત્વ શક્તિ. ષષ્ઠ સ્થાન પતિત, એટલે વૃદ્ધિ હાનિ રૂપનું આ સ્વરૂપ, જેની વિશેષ વાત ગોમટસાની અંદર બતાવી છે. એક સમયની મતિની પર્યાય હોય. હવે આપણે અવિભાગ પ્રતિષેધને સમજી લઈએ. એક સમયની મતિની પર્યાય હોય કે કેવળ જ્ઞાનની હોય, એની અંદર ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે. એની અંદર એટલે આપણે અવિભાગ પ્રતિષેધની વાત કરી ને, આપણને એમ થાય કે પર્યાયનો નાનામાં નાનો ભાગ આપણે શું લીધું? સમય લીધો. કારની અપેક્ષા શું છે? સમય છે. હવે એક સમયમાં પણ અનંત અવિભાગ પ્રતિષેધ. તો અવિભાગ પ્રતિષેધ તો કે એક મતિ જ્ઞાન છે, પણ એ પર્યાયમાં તો અનંત લોકાલોક જણાય છે. કેવળ જ્ઞાનની જે એક સમયની પર્યાય છે, તો એ પર્યાયમાં એક સમયની પર્યાયમાં એની અંદર અનંત લોકાલોક પણ જણાય છે. એની અંદર સ્વદ્રવ્ય પણ જણાય છે, લોકાલોક જણાય છે, અનંત લોકાલોક, 3 કાળ અને 3 લોક એની અંદર જણાય છે. તો અનંત લોકાલોક જણાય છે. તો એ પર્યાયમાં અવિભાગ પ્રતિષેધ કેટલા પડ્યા? તો કે એ પણ અનંત પડ્યા. ફરી વાર, એક સમયની પર્યાયમાં કેવળ જ્ઞાનની 3 કાળ 3 લોક, આવા અનંતા લોકાલોક હોય તો પણ જણાય છે, પોતાનું સ્વદ્રવ્ય પણ જણાય. તો એક સમયની પર્યાયમાં આટલું બધું જણાય છે, જણાઈ જાય છે. તો એની અંદર આવા અવિભાગ પ્રતિષેધ કેટલા થયા? અવિભાગ પ્રતિષેધ એટલે શક્તિનો નાનામાં નાનો અંશ, તો એ પણ કેટલા થયા? તે પણ અનંત થયા. તો લોકાલોક જણાય છે, તો એ પર્યાયમાં અવિભાગ પ્રતિષેધ પણ કેટલા થયા? અનંત થયા. અનંત છેદતા છેદતા અવિભાગ એટલે કે જેનો ભાગ ન થાય એવો પ્રતિષેધ કરતા કરતા છેલ્લો જે અંશ રહે એને આપણે અવિભાગ કીધો. એવા અનંત અવિભાગ પ્રતિષેધ, કેમ કે અનંત લોકાલોક જણાય તેવા અનંત અવિભાગ પ્રતિષેધ. નિગોળના અક્ષરના અનંતમાં ભાગની એક સમયની જ્ઞાનની પર્યાયમાં પણ આવા અનંત અવિભાગ પ્રતિષેધ છે. પર્યાય તો પ્રશ્ન કરે, પર્યાય પોતે સ્વયં અંશ છે, એમાં પણ પાછા અવિભાગ પ્રતિષેધ. પર્યાય કેવો? પોતે જ સ્વયંના એક અંશ છે, એક સમય છે, તો એમાં પણ આવા અવિભાગ પ્રતિષેધ. તો કે હા, કેવળ જ્ઞાનની પર્યાય છે, તો એમાં કેટલા કેવરી જણાય છે? તો કે અનંતા કેવરી જણાઈ જાય છે ને. કેવળ જ્ઞાનની પર્યાયમાં અનંતા કેવરી પણ જણાય, અનંતા જીવો પણ જણાય, અનંતા દ્રવ્યો પણ જણાય, તો અનંતા લોકાલોક પણ જણાય, અનંતા નિગોદ પણ જાણે છે. તો એનાથી અનંત ગુણા જે પરમાણુ છે એને પણ જાણે છે, એનાથી અનંત ગુણા આકાશના પ્રદેશો છે એને પણ જાણે છે. તો એ પર્યાયમાં એટલું જાણવાના અનંત છેદો, તો કેટલા અનંત થઈ ગયા? આ પર્યાયમાં એટલું બધું જાણવાના અંશ, એના છેદો તો કેટલા થયા? એ પણ અનંત થઈ જાય છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી કે સમજાય એટલું સમજો. સૂક્ષ્મ વિષય તો સૂક્ષ્મ છે, બાકી તો આ તો ભગવાને બતાવેલી વાત છે, કેવરી ગમી હશે. માટે એમને સરસ વાક્ય કર્યું, સેજે સમુદ્ર ઉલસ્યો, જેમાં રતન તણાયા જાય, ભાગ્યવાન કર વાવરે, ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મૂક્યું ભરાય, એને મોતીએ મુઠ્ઠીયું ભરાય, એટલે કે મુઠ્ઠીની અંદર એને મોતી હાથમાં આવે છે. ભાગ્યહીન વાવરે, જો ભાગ્યહીન જીવ હોય એના શંખલે મૃત્યુ ભરાય, એને મોતી હાથમાં નહીં આવે, એને શંખલા હાથમાં આવશે. આસ્થાથી, શ્રદ્ધાથી, ઉત્સાહથી, ઉલ્લાસથી, વીર્યથી આનો સ્વીકાર કર.
એમાં કોઈ તર્ક ન કર. તો અગમ્ય પરમાત્માની વાત છે. મારી પર્યાયની અંદર પણ આવા અનંત અવિભાગ પ્રતિષેધ પડે છે. તો આ વસ્તુ સ્વભાવની વૃદ્ધિ હાનિ થવા જેનાથી જે ગુણથી થાય છે અને જે ગુણ વસ્તુને ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે એને અગૃ લઘુત્વ ગુણ કહેવામાં આવ્યો. આવી અગૃત્વ લઘુત્વ શક્તિ એ આપણા આત્મામાં પણ છે. દરેક ગુણમાં પણ છે. આપણી અંદર રહેલા અનંત અનંત ગુણમાં પણ છે. દ્રવ્યમાં પણ અગુરુ લઘુ ગુણ, ગુણમાં પણ અગુરુ લઘુ ગુણનું રૂપ અને પર્યાયમાં પણ અગુરુ લઘુત્વ શક્તિ એની અંદર વ્યાપેલી છે. તો કે આ વસ્તુને સમજવા માટે થોડા ઉપયોગને સૂક્ષ્મ કર. 6 પ્રકારે વૃદ્ધિ કેવી રીતે થશે? તું કેવળ જ્ઞાન પ્રગટ કર તો તારા જ્ઞાનમાં એ જણાઈ જશે. ભલે તે બાજુ ઉપયોગ ન હોય પણ તને ત્યારે જણાઈ જશે. જે આ કેવરી ગમે છે 6 પ્રકારે એક સમયની પર્યાયમાં વૃદ્ધિ હાનિ, જે સમયે વૃદ્ધિ થઈ એ સમયે હાનિ થઈ. પર્યાય તો તેવી ને તેવી કેવળ જ્ઞાનની પર્યાયમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી પડતો. ગુણમાં પણ કોઈ ફરક નથી પડતો અને તે ગુણને ધરનાર દ્રવ્યમાં પણ કોઈ પણ પ્રકારની વધઘટ થતી નથી. આવી શક્તિને કબૂલાત પોતાના દ્રવ્ય સ્વભાવ સામે જોવાથી એની યથાર્થ કબૂલાત થાય છે અને પર્યાયમાં પણ આવું કેવળ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ એ પર્યાયમાં પણ આ અગુરુ લઘુત્વ ગુણનું રૂપ સમાયેલું છે. એની અંદર પણ આ 6 પ્રકારની વૃદ્ધિ હાનિ, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, સાહિક સંકેત, મિથ્યાત્વ, નિગોધ દરેક જીવની પર્યાયમાં એક સમયની પર્યાયમાં આ 6 પ્રકારની વૃદ્ધિ અને 6 પ્રકારની હાનિ થાય છે. 6 પ્રકારની હાનિ, 6 પ્રકારની વૃદ્ધિ. નામ યાદ રહે તો ઠીક છે, નામ યાદ રાખવાનું મહત્વ નથી. ખાલી એનું સ્વરૂપ સમજો કે આવો કોઈ પર્યાયનો આવો કોઈ અચિંત્ય સ્વભાવ છે. બસ તે કેવો છે કેવરી ગમે છે. હવે અવિભાગ પ્રતિષેધની પણ આની અંદર ખુલાસો આવ્યો કે આવા અનંત અવિભાગ પ્રતિષેધ એક પર્યાય પોતે અંશે એની અંદર આવા અનંત અવિભાગ પ્રતિષેધ. તો કે આ એક સમયની જ્ઞાનની પર્યાયમાં કેટલું બધું જણાય છે, એક સમયની દર્શનની પર્યાયમાં કેટલું બધું દેખાય છે. અનંત લોકાલોક એની અંદર દેખાય છે. સામાન્ય રૂપે નિરાકાર એટલે કે અનાકાર, આની અંદર વિશેષ સાકાર રૂપે ભેદ પડીને તે જાણે છે એટલે કે તેમાં વિશેષ રૂપે જાણે છે. ઓલામાં સામાન્ય રૂપે પ્રતિભાસ થાય, આમાં વિશેષ રૂપે પ્રતિભાસ થાય. જ્ઞાન સાકાર ઉપયોગમય છે, દર્શન અનાકાર ઉપયોગમય છે. તો કે એક સમયની દર્શનની પર્યાયમાં પણ બધું આવા અનંત લોકાલોક દેખાય છે. તો કે કેમ? તો કે અંદર એક સમયની પર્યાયમાં આવા અનંત અવિભાગ પ્રતિષેધ પડે એના છેદ છે. એક સમયની પર્યાયમાં આવા અનંત અવિભાગ પ્રતિષેધ પડે છે એનું કારણ બતાવ્યું કે આવા તો અનંતી વસ્તુ એક સમયની પર્યાયમાં દેખાય છે, જણાય છે. તો તે અનંત અવિભાગ પ્રતિષેધ એની અંદર પડે છે. કોનામાં? તો કે દરેક જીવની અંદર આવી એક સમયની પર્યાયમાં આવા અનંત અવિભાગ પ્રતિષેધ પડે છે. માટે જ આ ડિફાઇનની અંદર શરૂઆતમાં શું કીધું પૂજ્ય ગુરુદેવશ્રીએ જે આ સમજાવ્યું તેની અંદર કે અવિભાગ પરિચ્છેદોની સંખ્યા રૂપ 6 સ્થાનોમાં પડતી અને વૃદ્ધિ રૂપે વસ્તુ સ્વભાવની જે વૃદ્ધિ આની જે ગુણથી થાય છે તેને અગુરુ લઘુત્વ ગુણ કહેવામાં આવ્યો. જે વસ્તુના સ્વભાવમાં ટકવાનું પણ કારણ છે તેને અગુરુ લઘુત્વ વિશિષ્ટ ગુણ કહેવામાં આવ્યો. તો આ પ્રમાણે આપણે 17 નંબરની શક્તિ પૂરી થઈ. 18 નંબરની શક્તિનું નામ કોઈ બોલે? શું આવશે 18 નંબરની શક્તિ? એ પણ થોડી અઘરી છે પરંતુ સમજવા જેવી છે. કઈ 18 નંબરની શક્તિ? શક્તિ 47. ગુરુદેવ રોજ એનું નિત્ય સ્તવન કરતા, એટલે નિત્યનું સ્મરણ કરતા હતા. કઈ 18 નંબરની શક્તિ? ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ, એટલે ક્રમ વૃત્તિરૂપ અને અક્રમ વૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે. વર્તન લક્ષણની વાત છે, એનું કેવું લક્ષણ છે? ક્રમ વૃત્તિરૂપ. ઉત્પાદ વય કીધું ને, ક્રમ વૃત્તિરૂપ, અને ધ્રુવ એટલે કે અક્રમ વૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ. તેની વાત આપણે આગલા સોમવારે કરશું. તો આ 17 નંબરની શક્તિ અગુરુ લઘુત્વ શક્તિ. હવે એની અંદર વિશેષ જો કંઈ ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિનું સમજવું હોય તો ગોમટસારની અંદર એનો ખુલાસો આપ્યો છે. ગોમટસાર ખરેખર જો આખો અધ્યાય આપણાથી થઈ શકે તો બહુ સરસ છે, પરંતુ
એકલું ગણિત આવે છે, જો સમજવાની તૈયારી હોય તો એ ગ્રંથ પણ હાથમાં લેજો. મારી પાસેથી એક બે ભાઈ વાંચવા લઈ ગયા છે. એ ગ્રંથ ખરેખર સમજવા જેવો છે, પરંતુ થોડું સૂક્ષ્મ પડશે. ન સમજાય તો આટલું સમજો, બસ આવું પર્યાયનો આવો અચિંત્ય સ્વભાવ છે કે જેની અંદર ષષ્ઠગુણ વૃદ્ધિ અને હાનિ થાય છે. તો આપણે પણ આપણા સ્વરૂપને લક્ષ્યમાં લઈને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. હા બોલો. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजनं नमो लयसव श्रवणं शतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम शतारी लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतो धर्म लोकतमा शतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धर्म शरण भोजामी. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो.